હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. અને આજે અમે જો વેફર અહીંયા પાડી દીધી છે. આજે પાડી છે અહીંયા જારીવાળી વેફર 5 કિલોની. અને હવે અહીંયા ખમણ પાડી છે અત્યારે 5 કિલોનું. પછી આપણે સાબુદાણાની બટેટાની જ વેફર બાકી રહેશે. બાકી બધી કમ્પ્લીટ 20 કિલોની કરી નાખી. હવે સાબુદાણા બટેટાની રહેશે. જો બાએ ને મમ્મીએ છે ને આટલી બધી વેફર તળી નાખી છે. થોડીક બારે સૂકવી છે ને થોડીક અંદર. ઉભા રહ્યો તમને દેખાડું, બારે પણ સૂકવી છે. જો બારે પણ સૂકવી છે એટલી બધી કઈ રીતે તો બારે કોઈ પડી ને અંદર. તો આજના જમવાના મેનુમાં છે બટેટાનું શાક, સરગવાની સિંગનું શાક, દાળ, ભાત, પાપડ, છાશ, કાકડી, કાચી કેરી, સાકરટેટી અને છે રોટલી અને દહીં ને એવું તો હોય જ આપણે. તો આટલું છે આજના મેનુમાં. અને આજે સવારથી 8:30 વાગ્યાના અમે વેફર કરવા બેસી ગયા હતા. તો અત્યારે વાગ્યા છે 2:30 બપોરના. અને ફાઇનલી આપણી 10 કિલોની વેફર કમ્પ્લીટ થઈ ગઈ છે. 5 કિલોની કરી અમે જારીવાળી અને 5 કિલોનું ખમણ બટેટાનું. જો અહીંયા સૂક્યું છે, કેમ કે બહાર ફળિયામાં એટલી જગ્યા જ નહોતી કે ત્યાં આપણે સૂકવી શકીએ. ત્યાં જારીવાળી વેફર સૂકવી છે. અને હજી થોડીક વધી છે ને, એ હેતુના રૂમમાં ઉપર સૂકવવાની છે આપણે. તો આજે બધી વેફર થઈ ગઈ. હવે સાબુદાણાની બટેટાની કરશું આપણે 2-3 દિવસ પછી. ચાલો, તો હવે તરબૂચની સિઝન આવી ગઈ છે. અને બધાય અમે જો અત્યારે બપોરે ઉઠી ને હવે ચા નહીં પીવાનો, તરબૂચ ખાવાનું. બધા જો તરબૂચ લઈને બેસી ગયા છીએ. અને હવે ખાશું આપણે. એ જો હેતુ અને વાની પણ તરબૂચની મજા લે છે. અને જિજ્ઞેશને તો તરબૂચ જોઈને એનો તો આખો દી ચા દ્યો એટલે હાલે. ફ્રૂટ કંઈ ખાતા નથી, એને ચા દઈ દેવાની. તો આજના જમવાના મેનુમાં છે પપ્પા માટે બનાવ્યા છે વઘારેલા ભાત અને રોટલી. સાથે આપણે બધી વેફર તળી નાખી છે. અહીંયા છે છાશ, ડુંગળી અને અમારા માટે છે વઘારેલી રોટલી ટેસ્ટી. તો આટલું છે આજના મેનુમાં. અત્યારે છે ને મારા દાદાના ને બાના ને મમ્મીના જમાનાના છે ને ફોટા જોઈ છે. જૂના હોય ને એ બધાય. દાદાના લગ્ન વખતના, પછી જુલી દીદીના, પપ્પાના નાના હતા ત્યારના, અને મમ્મીની સગાઈના લગ્નના. અને મમ્મીની સગાઈના ને લગ્નના. અને અત્યારે જો ઘડિયાળમાં વાગ્યો છે રાતના 1 વાગ્યો 1. પણ અત્યારે બધાય અમે બેઠા છીએ અને જૂની યાદો તાજા કરી છીએ અમે. અને હું પણ મારા મેરેજના ફોટા ઘણા વર્ષે જોઈશ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે છે સન્ડે. અને જો અહીંયા બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. નાસ્તામાં લઈ આવ્યા છીએ ગાંઠિયા, ચા, સંભારો, તળેલા મરચા. બધાને મહાદેવ હર. તો આજના જમવાના મેનુમાં છે કોબી બટેટાનું શાક, દાળ, રોટલી, કેળા, છાશ, ભાત, કાચી કેરી, પાપડ, ગ્રીન ચટણી, કાકડી, દહીં. અને જિજ્ઞેશ બરોડા ગયા હતા ને તો ત્યાંથી લઈ આવ્યા છે લીલો ચેવડો. તો આટલું છે આજના મેનુમાં. તો અહીંયા અમારા રૂમની જો બારી છે ને, ત્યાંથી આપણે આ પડદો ખોલીને તો એટલો તડકો આવે કે અહીંયા બપોરે એસી ચાલુ કર્યું હોય ને તો એ કાંઈ અસર ન કરે. તો મેં એક વસ્તુ જો અહીંયા કરી નાખી છે. આપણે આ જે જૂનો પડદો હતો ને એ અહીંયા બારીની બહાર લગાડી દીધો છે.
બારીની ઓલી સાઈડ છે ને ત્યાં આપણે લગાવી દીધો છે, એટલે પછી બારી બંધ હોય અને આ પડદો બંધ કરી દઈએ ને એટલે અંધારું સરસ પડે છે. જો હું તમને દેખાડું, આપણે આ પડદો બંધ કરશું ને એટલે અંધારું સરસ થઈ જશે. જો ઓલું તો કેટલું અજવાળું પડે, અહીંયા એસી ચાલુ રાખ્યું છે તોય કામ નથી કરતું. અને હવે બહુ સરસ ઠંડક થઈ ગઈ છે. વાની બેન જો અહીંયા બેઠા બેઠા ટેબ્લેટ જોવે છે. સુઈ જા હવે હાલ. અને લાઇટ ઠારશું ને તો પણ સરસ અંધારું થઈ જશે. વાની લાઇટ ઠાર તો, લાઇટ બંધ કરી દે. જો આવું સરસ અંધારું થઈ ગયું. અને લાઇટ જ્યારે આ બંધ હોય ને ત્યારે હવે આપણે પડદો ખોલશું ને તોય આવું જ દેખાશે. જો કેટલો પ્રકાશ પડે છે. પણ આ ઓછળ આપણે રાખી દીધો અને પછી આ પડદો ઢાંકી દઈ એટલે સરસ અંધારું થઈ જાય છે. અને એસીની ઠંડક પણ સારી રહે છે. તો આજના જમવાના મેનુમાં છે રતલામી સેવ ટમેટાનું શાક, પરોઠા, ખીચડી, છાશ અને છે ડુંગળી ટમેટાનું સલાડ. તો આટલું છે આજના મેનુમાં. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે આપણે જો આ બે ઘઉંની કોઠી ખાલી થઈ ગઈ છે ને તો એ સાફ કરવા માટે મૂકી દીધી છે. અને વાનીના જે રજા છે તો એ સાફ કરી દે છે. મને કોઠીની અંદર ગઈ જો તમને દેખાડું. જો આ વાની બેને આખી કોઠી પહેલાં સાફ કરી નાખી લિક્વિડવાળા પાણીથી અને હવે અંદર ધોવે છે ચોખ્ખા પાણીથી. તો હવે આ બે કોઠી આપણે સાફ કરવાની છે. એક સાફ થઈ ગઈ છે અને આ બાકી છે. 2-3 દિવસમાં ઘઉં આવે એ પહેલાં આપણે કમ્પ્લીટ કરીને રાખી દઈએ. તો એ તો જુઓ અત્યારે કંઈક બનાવે છે. પહેલાં એને હાઇડેન્સિક બિસ્કિટ લીધા, પછી એમાં દૂધ નાખ્યું અને આ મિલ્ક શેક જેવું કંઈક બનાવે છે. ચોકલેટ શેક. તો પછી જમીશ શું અત્યારે તો આવું બધું બનાવસ છે. જો હેરકટ કરાય એવો છે. હવે કેવો લાગે છે એનો લુક જોઈ લેજો તમે બધાય. પહેલાં હેરકટ એના પપ્પાએ કરી દીધા હતા અને હવે હેરકટ કરાય એવો છે ફાઇનલી. તો હવે એનો લુક સરસ લાગે છે. કમેન્ટ કરજો તમે લોકો. અને જો મારો ચાંદલો નીકળી ગયો છે એટલે ફેસ આખો અલગ લાગે છે. અને વાની બેન ઉપર છે. વાની શું કરસ? અહીંયા આપણે જમવાની તૈયારી પણ કરી લીધી છે. હવે રોટલી કરીને જમવાનું જ રહેશે. અને આપણે ઘઉંની કોઠી પણ સાફ કરી નાખી છે આજે. હવે ઘઉં આવે એટલે ભરવાના જ રહેશે. અહીંયા તડકો સરસ આવે ને તો જો સુકાઈ ગઈ છે. અને આ ગઈકાલે આપણે વેફર કરી હતી પણ તડકે સુકવવા માટે રાખી દીધી છે, સાબુદાણાની અને બટેટાની. તો જો અત્યારે છે ને અમારા ગેસની લાઈન છે ને એ ઉપરથી બંધ થઈ ગઈ છે. તો છે ને મમ્મી જો અહીંયા ઇન્ડક્શનમાં રોટલી કરે છે. અને આપણે જો ઇન્ડક્શનમાં પણ રોટલીને ફૂલાવી છે. અહીંયા ઇન્ડક્શન ઘરમાં પડ્યું હતું તો આપણે કાઢી લીધું છે, કામમાં આવી. અને અહીંયા દાદા અને ભાઈ જમવા બેસી ગયો છે. તો આજના જમવાના મેનુમાં છે રીંગણા બટેટાનું શાક, કાચી કેરીનું સલાડ, છાશ, દાળ, ગાજર મરચાંનો સંભારો, ભાત, રોટલી, કાકડી, તળેલું મરચું, સાકરટેટી અને પાપડ. તો આટલું છે આજના મેનુમાં. તો અત્યારે જો મેં નાસ્તા માટે લસણિયા સેવ મમરા અહીંયા વઘારી લીધા છે. અને જમવામાં આપણે બનાવ્યું છે વઘારેલી ખીચડી. એ પણ થઈ ગઈ છે. હવે રોટલી કરી નાખશું આપણે, કેમ કે નાસ્તો ખાલી થઈ ગયો હતો. તો કીધું ચાલો અત્યારે મમરા વઘારી નાખીએ. તો રેડી છે આપણા લસણિયા સેવ મમરા. તો આજના જમવાના મેનુમાં છે વઘારેલી ખીચડી, સાથે છે રોટલી, ભાખરી, ડુંગળી ટમેટાનું સલાડ, દહીં, છાશ
અને નાસ્તા માટે વઘારી નાખ્યા છે આપણે લસણિયા સેવ મમરા. તો આટલું છે આજના મેનુમાં. ચાલો, અને વાનીબેનને તો ભાવે છે ને વઘારેલી ખીચડી. તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો, મારું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. મહાદેવ હર. કાલે તમને રજા છે.